અંગત અદાવતમાં બિહારી ઈસમે ઘરમાં તમચો લાવી મૂક્યો અને જીઆઈડીસી પોલીસે ઝડપી પડ્યો હતો। સારંગપુરની મંગલમૂર્તિ સોસાયટીમાંથી દેશી બનાવટના તમચા સાથે પોલીસે બિહારી ઈસમની ધરપકડ કરી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈઆરએચ વાળા અને ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સારંગપુર ગામ ખાતે આવેલ મંગલદીપ સોસાયટીમાં મકાન નંબર 249માં પ્રથમ માળે રહેતા મૂળ બિહારના વિજયનગરની ઈઠારી બરિયા પૂર સોનુકુમાર ધીરો મંડલ અંગત અદાવતમાં ઘરમાં દેશી બનાવટના ટમચો સંતાડી રાખ્યો છે। જે માહિતીના આધારે પીએસઆઈઆર જાડેજા અને તેમની ટીમ દ્વારા મંગલદીપ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ઘરમાં સંતાડેલો દેશી હાથ બનાવટના ટમચો મળી આવ્યો હતો। જોકે તે ખાલી હતો। પોલીસે ત્વરિત અસરથી ટમચો જપ્ત કર્યો હતો અને સોનુકુમારની આખરી પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ ના આપ્યો હતો, પણ અંગત અદાવત લઈ ટમચો લાવ્યો હતો। પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો દેશી ટમચો અને મોબાઈલ મળી 15,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની ચોક્કસ હ્યુમન ઇન્ટેલને લઈ કોઈ ગુનાહિત કૃત્ય આચરાય એ પૂર્વે જ પોલીસે તમચા સાથે ઈસમની ધરપકડ કરી ગુનો આચરતા પૂર્વે જ ધરપકડ કરી લીધી હતી। પોલીસે તમામ મુદ્દે તપાસ શરૂ કરવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી।